અવતારો હે પ્રકાશ જડેજા ધર્મ તરો સંભાળ રે જી હે તારે બેડલીને બુડવા નહીં દઉં હે તારી નાવડીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તો રામ કે છે બાપ તારું પ્રકાશ જડેજા ધર્મ કરો સંભાળ રે જી તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને બુડવા નહીં દઉં જાડેજા રે એમ તો રામ કે છે હરણ હરાલખ ચાર રે વનના મોરલાને મારિયા એમ વનના મોરલાને મારિયા જારે જારે એમ જાડે જો કે છે તારું પ્રકાશ જડેજા ધર્મ કરો સંભાળ રે જી તારી બેડલીને બુડવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે એમ તો રામ કે છે સખી રાણી હોળી સરોવર હોળી સરોવર પાર સખી રાણી હોળી સરોવર પાર રે જી જે તો ગોદન તરસાવાડિયા જે તો ગોદન તરસાવાડિયા તોડા દે રે એમ જે સંગે છે જી આપ તારો પ્રકાશ જડેજા ધર્મ તરો સંભાળ રે તારી બેડલીને ડૂબવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે એમ તો રામ કે છે એમ તો રામ કહે છે એમ તો રામ કહે છે બરોબર મધ દરિયે એ નાવ પહોંચી છે એવી એ હલક ડોલક થવા લાગી છે અને એ સમયે સતીએ કહ્યું કે રાજન તમે કરેલા જેટલા પાપો એ જાહેર કરી દો અહીં જે ગોપીઓએ એક સાથે સ્વીકાર્યું છે કે હે પ્રભુ અમારા મનમાં ને મનમાં એવું એ પાપ ઉત્પન્ન થયું હતું કયું પાપ હતું અભિમાન રૂપી પાપ હતું મનમાં ને મનમાં ગોપીઓ વિચાર કરે આ કાનો અમે કહીને એમ કહીએ આ યશોદાનો લાલો અમે કહી એમ કહે એમ કરે છે હજારો વર્ષથી બેઠેલા ઓલા જ્ઞાનીઓ ઓલા ઋષિ મુનિઓ અને એને કૃષ્ણ દર્શન ન આપે પણ અમે એક જ વાર કહ્યું કે હે લાલા અમને તમારી સાથે તો રાસ રમવા માંડ એટલે પ્રભુ અમારી સાથે રાસ લેવા લાગ્યા
બસ આ અભિમાનને કારણે ભગવાન એ જ ક્ષણે રાસ મંડળમાંથી અદ્રશ્ય થયા હતા. પરંતુ જ્યારે ગોપીઓએ પોતાએ પ્રેમથી સ્વીકાર્યું, પ્રભુ અમારા મનમાં ને મનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, આ અભિમાન એ આજે અમારા શરીરમાંથી એવી રીતે ઉત્પન્ન થયો, પ્રભુ એનો તમે નાશ કરી નાખો. પ્રભુ અમારી ઉપર કૃપા કરો. અને એ વખતે ભગવાન અદ્રશ્ય હતા, પણ જ્યારે પુનઃ એમને દર્શન આપ્યા છે, અને જ્યારે ભગવાને દર્શન આપ્યા, અને એ વખતે ભગવાને પુનઃ પોતાના અધરામૃત ઉપર એ વેણુ પધરાવી છે. ભગવાન કહે છે કે ઘણા લોકો સમાજની વચ્ચે એવા લોકો હોય છે કે એ બધા જ ભગવાનના એવા ભક્તો હોય છે કે ભગવાનને પ્રેમ કરતા હોય, ભગવાન ઉપર શ્રદ્ધા રાખતા હોય, અને ભગવાન એની ઉપર કૃપા બતરાવતા હોય. ઘણા ભક્તો એવા હોય છે, ઘણા લોકો એવા હોય છે કે એ કદાચ પ્રેમ ભગવાનને કરે, ભગવાન ઉપર શ્રદ્ધા રાખે ન રાખે, પણ છતાં ભગવાન એની ઉપર કૃપા પધરાવે છે. અને અમુક લોકો તો ભક્તો એવા હોય છે કે કદાચ એ ભગવાનનું નામ લે કે ન લે, ભગવાનના મંદિરે દર્શન કરવા જાય કે ન જાય, છતાં એનું એક નામ છે કૃપાળુ, એક નામ છે એમનું દયાળુ. અને એવી દયા પધરાવે, એવી કૃપા પધરાવે કે એને આ સંસાર સાગરમાંથી તારી દે છે. જેવી રીતે જાડેજાએ પોતાના પાપ એક પછી એક જાહેર કરવા માંડ્યો, મેં હરણા માર્યા છે, મેં મુગલા માર્યા છે, મેં મનુષ્યના શરીર એ ધડથી એના મસ્તક અલગ કરી નાખ્યા છે, અરે કોઈની જાન જાતી હોય તો એ જાનને મેં લૂંટી લીધી છે. એક પછી એક પાપ જાહેર કરવા લાગ્યા. અને એ જ વખતે મદદરીએ રહેલી એમની નાવ હતી. એવી રીતે આપણો આ સંસાર સાગરમાં આપણે પણ બધા ફસાયેલા છીએ. એવી પ્રભુને પ્રાર્થના કરીએ, એવી વિનંતી કરીએ તો આમાંથી આપણે બહાર નીકળશું. અહીં ગોપીઓની વચ્ચે પાછે ભગવાન કૃષ્ણ આવ્યા છે. પણ જ્યારે એ રાસ મહારાસ પ્રભુએ જ્યારે પોતાના મુખારવિંદ પાસે વેણુ લઈને વગાડવાની તૈયારી કરે છે, અને આ તરફ કૈલાસ પર્વતમાંથી માતા પાર્વતી બરોબર એવા સજી એવો શ્રૃંગાર ધારણ કર્યો છે, અને ધીમેથી પ્રભુને ખબર ન પડે ને એમ કૈલાસ પર્વતના પગથિયા મીંડા ધીમે ધીમે ઉતરવા. ભગવાનને ખબર પડી, અરે દેવી આ ક્યાં કઈ બાજુ? અને એ વખતે માતા પાર્વતી ધીમેથી પ્રભુ પાસે આવીને કહે છે, તમે જ્યારે પૃથ્વી ઉપર ગયા હતા લાલાના દર્શન કરવા, તો તમે મને કીધું તું, અને જ્યારે આ પ્રમાણે માતા બોલ્યા ને શિવજીએ પોતાનો મસ્તક નીચે રાખીને એટલું જ કહ્યું કે હે દેવી મને ખબર નહોતી. તો સામેથી દેવીએ કીધું કે મને ખબર નહોતી કે તમારે અહીંયા રાસમાં આવવું છે કે નથી આવવું. પણ એ વખતે માતા પાર્વતીએ જ્યારે કહ્યું ત્યારે ભગવાન શિવજી કહે છે કે મારે તો નટખટના દર્શન કરવા આવવું છે. માતા પાર્વતી કહે છે કે અમારા એ રાસના મુખ્ય એવા અમારા પ્રમુખ, અમારો લાલો, અમારો નટખટ, અમારો કાનુડો, એનો નિયમ છે માત્ર ને માત્ર સ્ત્રીઓએ જ રાસમાં પ્રવેશ કરવો. ત્યાં પુરુષોને નો એન્ટ્રી મોટું બોર્ડ માર્યું છે, એમાં નહીં આવવાનું. શિવજી કહે દેવી કાંઈક મદદ કરો, મારે રાસમાં આવવું જ છે. પણ ભગવાન જ્યારે આ પ્રમાણે કહ્યું ને ત્યારે પાર્વતી માતા કહેવા લાગ્યા, હે નાથ અમારો નટખટ કાનુડો છે ને બહુ હોશિયાર છે, તમે કદાચ આવશો ને તે ઓળખી જશે. હવે એક રસ્તો છે. ભગવાન કંઈક બોલો. તમારે સ્ત્રીઓનો શ્રૃંગાર ધારણ કરવો પડે, તમારે સાડી પહેરવી પડે. અને જો તમે સાડી પહેરો ને અને પછી ગોપી બની જાઓ, અને ગોપી બની જાઓ ને પછી તમે અમારી સાથે આવો, તો કદાચ તોય ધ્યાન રાખવાનું, તાલમાં રહેજો, તાલી પણ તાલમાં પાડજો.
અને જો તાલની બહાર જાશો ને તો અમારો નટખટ કૃષ્ણ તો બહુ હોશિયાર છે, એને ખબર પડી જશે આજે કોઈક નવી ગોપી આવી છે, અને તમે લાજ કાઢી હશે ને તોય જાહેરમાં કહેશે કે જરાક લાજ કાઢો, તો લાજ કાઢી નાખો, ઉતારો તો જરાક. આ એવો અમારો નટખટ કાનુડો, અને જાહેરમાં જો પ્રભુ ફજેથી થાય ને તો મને કહેતા નહીં. અને છતાં પ્રભુની એક જ ઈચ્છા છે કે આ રાસ મંડળના દર્શન મારે કરવા જવા છે. અને હવે સુંદર મજાનો પ્રભુ શિવજી એ પોતાનો વેશ બદલાવી અને હવે ગોપી બન્યા છે. एक बार श्री भोले भंडारी बन करके ब्रिज नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर बीच किनारे गोकुल में आ गए, ओ गोकुल में आ गए. अरे पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. पार्वती ने मना किया पर पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए. ओ मोरे भोले बाबा कैसे ले जाऊं तुम्हें रास में. ओ मोर भोले बाबा कैसे ले जाऊं तुम्हें रास में. मोहन के सिवा कोई दूजा न आवे उस रास में. मोहन के सिवा कोई दूजा न आवे इस रास में. हंस करेगी ब्रिज की नारी, अरे हंस करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज किनारे गोकुल में आ गए, गोकुल में आ गए. ओ ऐसा सजा दे मुझको कोई न जाने उस राज को. ऐसा सजा दे मुझको कोई न जाने उस राज को. सहेली होए तो मेरी ऐसा बताना ब्रिज राज को. सहेली जो मेरी ऐसे बताना बीज राज को. लगा के गजरा बांध के सारी, लगा के गजरा बांध के सारी, चाल चले मतवाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज किनारे गोकुल आ गए, गोकुल में आ गए. पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए. ओ ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे. ऐसी बजाई बंसी सुध बुध भोलेनाथ ने. आ ही गए हैं सब समझ गए ब्रिज राज रे. आही गए सब समझ गए ब्रिज राज रे. खिसक गई जब सर से सारी, अरे खिसक गई जब सर से सारी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए.
एक बार श्री बोल भंडारी नाम ने त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए, ओ गोकुल में आ गए, ओ गोकुल में आ વારંવાર માતા પાર્વતી કહે છે કે અરે નાથ, અમારો એ નટકટ એવો છે કે જાહેરમાં તમારી ફજીતી કરશે, પણ છતાં ભગવાન શિવજીનો એક જ આગ્રહ છે, એક હઠ છે, બાળ હઠ, સ્ત્રી હઠ, રાજ હઠ, એવી રીતે અહીં યોગી હઠ છે. ભગવાન શિવે નક્કી કર્યું કે નહીં દેવી, મારે આવું જ છે. અને વારંવાર માતા પાર્વતી કહે છે, છતાં માનતા નથી. માતાજીએ કહ્યું કે તમે હવે ગોપી બની જાઓ, સ્ત્રીનો શ્રૃંગાર ધારણ કરો. અને એ વખતે સ્વયં માતા પાર્વતી હવે ભગવાન શિવજીને સાડી ધારણ કરાવે છે. બરોબર સાડી ધારણ થઈ ગઈ અને ધીમેકથી પ્રભુને કીધું, પ્રભુ આ સાડીનો જે પાલવ છે ને એ જરાક માથા સુધી આવવા દો. હવે જો પ્રભુ માથે ઓઢે તો પ્રભુની જટા નડે. બરોબર ઓઢવાનો પ્રયત્ન કરે અને ત્યાં પાછો એનો અલંકાર બરોબર માથે ઓઢ્યું ને ત્યાં કંઠમાં રહેલું આભૂષણ બહાર આવ્યું. ત્યાંથી એને મોઢું બહાર કાઢ્યું, અરે પ્રભુ આ તમારા આભૂષણ મૂકી દો. આ આભૂષણ જો ન્યા બહાર નીકળશે ને તો ક્યાં રાસ ને ક્યાં ગોપીઓ. વારંવાર માતાજી પ્રભુને કહે છે કે પ્રભુ, તો ભગવાને કહ્યું કે દેવી એક કામ કરો, એક જ આભૂષણ રાખું, બાકી હાથમાંથી ધીમેકથી નીચે પધરાવી દીધા. ચરણમાં રહેલા આભૂષણ કાઢી નાખ્યા, કમરમાં રહેલા આભૂષણ પધરાવી દીધા, પણ હવે કંઠમાં રાખ્યું. પણ બરોબર પ્રભુ આમ માથે છેડો રાખી ઓઢી અને ગોપીઓની જેમ બરોબર ચાલવા જાય ને ત્યાં પાછું ઓલું મુખ બહાર આવે. હવે એ આભૂષણે પ્રભુએ નક્કી કર્યું એ આભૂષણ તો ભેગું જ રહેશે. પણ વળી પ્રભુએ માતાજીને કહ્યું કે માં, હે માતાજી, હે દેવી, તમે ચિંતા કરો માં, હવે મારી જવાબદારી. અને મનમાં પ્રભુ શિવજી હસતા હસતા આ તરફ માતાજી પાર્વતીને પણ જરાક સંકોચ થાય છે કે મારા આ પતિની જો જાહેરમાં આ નટકટ ફજેતી ન કરે તો સારું. અને આમ કરતા કરતા સોળે શણગાર સજી અને ભગવાન શિવ અને માતાજી એ બરોબર કૈલાસમાંથી આવ્યા છે અહીં પૃથ્વી ઉપર. પૃથ્વી ઉપરમાં સૌથી શ્રેષ્ઠ એટલે કે વૃંદાવનમાં પહોંચી ગયા. અને વૃંદાવનમાં જ્યારે ભગવાન કૃષ્ણએ મહારાસ રચ્યો છે અને મહારાસમાં એ ભગવાન શિવજી અને માતા પાર્વતી પણ જોડાણા છે. પણ ધીમેકથી રાસ મંડળમાં બરોબર એન્ટ્રી કરી એટલે ઓલો તો નટખટ એણે દૂરથી જોયું કે આ કંઈક ચાલમાં કંઈક ફેરફાર છે, આ કોઈક ગોપી આજે નવી એવી છે. પણ કાંઈ વાંધો નહીં, બરોબર તાલ ચાલુ થશે ને એટલે શીખી જશે. અને એ વખતે બરોબર તાલબંધ રાસ ચાલુ થયો અને તાલબદ્ધ બરોબર રાસ ચાલુ થયો ને એટલે એ વખતે ઓલી જે નવી આવેલી ગોપી હતી ને એ એક સાથે બધી ગોપીઓ તાલી પાડે તો બધી તાલી પડે ને પછી ભગવાન શિવજી તાલી પાડે અને આમ આડાહડી તાલી થઈ, લઈ તૂટ્યો અને બરોબર એક સાથે ગોપીઓ ચાલે તો પ્રભુ પાછળ રહી જાય. અને એ વખતે નટખટને ખબર પડી ગઈ કે આ ગોપી ખરેખર નવી જ છે, મારે જરા તપાસ કરવી પડશે. અને બરોબર પ્રભુએ કહ્યું, ગોપીઓ ઊભા રહો, આ રાસ બરોબર નથી ચાલતો, આડાહડો ચાલે છે. અને ભગવાન શિવને ખબર પડી ગઈ કે જાહેરમાં આ નટખટ, આ કાનુડો, આ કૃષ્ણ કનૈયો, આ યશોદાનો જાયો હમણાં મારી ફજેતી કરશે. અને એ જ વખતે ભગવાન શિવે વિનંતી કરી, લાલા રહેવા દેજે, હું જ્યારે જાન લઈને ગયો તો ને
ભગવાન કહે છે શિવજી કૃષ્ણને હું જાન લઈને ગયો તો ને મારી સાથે બીજું કોઈ નહોતું આવ્યું, પણ ઓલી ભૂતની ટોળી આવી હતી ને તઈ મારી ફજેતી બધાએ કરી હતી, અને હવે થોડુંક બાકી છે એ રેવા દેજે લાલા. અને લાલો મંદ મંદ હસતા હસતા કહે છે કે શિવજી આ તો તમે કયો છો એટલે જવા દઉં છો, બાકી આવો રાસ અમારા આ રાસ મંડળમાં ચાલે જ નહીં. વળી ભગવાન વિનંતી કરે છે. આ તરફ ભગવાન મંદ મંદ હસતા હસતા શિવજીના દર્શન કરે છે કે હે પ્રભુ તમે આજે મારી ઉપર કૃપા પધરાવી છે, સ્વયં તમે આજે રાસ મંડળમાં આવી અને મને દર્શન દેવા આવ્યા છો. હે પ્રભુ તમે આજે મારી ઉપર કૃપા પધરાવી છે. આજે શિવ અને કૃષ્ણ એ બંને દેવ સામે સામે દર્શન કરે છે અને ધીમે ધીમે રાસ ચાલુ થયો છે. ભાગવતકાર કહે છે કે આ રાસમાં એવા જીવો હતા એ જ એ રાસમાં જોડાણા હતા. એક છે ગોપીઓ, બીજા છે સ્વયં સુખદેવજી મહારાજ, અને ત્રીજા જેનો જન્મ તો તળાજામાં થયો છે પણ એની કર્મભૂમિ એની ભક્તિની ભૂમિ એટલે આપણે જુનાગઢ યાદ આવે, અને જુનાગઢ યાદ આવે એટલે નરસિંહ મહેતા યાદ આવે, અને નરસિંહ મહેતા યાદ આવે એટલે કેદાર રાગ યાદ આવે, અને કેદાર રાગ યાદ આવે એટલે કૃષ્ણ પરમાત્મા યાદ આવે. અને બરોબર એ રાત્રિ હતી અને એ વખતે ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે થોડોક પ્રકાશ પડે અને તો બધી ગોપીઓ બરોબર રાસ લે. અને એવામાં નરસિંહ મહેતા ભગવાન શિવની આરાધના કરતા હતા. અને એવું કહેવાય છે કે ઇન્દ્રેશ્વર મહાદેવ ગિરનારની નીચે થોડાક રાજકોટ રોડ ઉપર દોલતપરાની બાજુમાંથી રસ્તો છે. ઇન્દ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક પોતાના ભાભીના એક કુવચનને કારણે સંસારનો ત્યાગ કરી અને ઇન્દ્રેશ્વર મહાદેવનું ભજન કરવા માટે એ ભગવાન નરસિંહ મહેતા પહોંચી ગયા છે. ભગવાન શિવજી એને દર્શન દેવા માટે આવ્યા છે. અને એ વખતે શિવજી કહે છે કે હે ભક્ત તમે માગો. અને એ વખતે નરસિંહ મહેતા એટલું જ કહે છે કે મારે કૃષ્ણચંદ્રના દર્શન કરવા છે, મારે એમના રાસના દર્શન કરવા છે. અને એ વખતે સ્વયં શિવજી એને આશીર્વાદ આપે છે. અને બરોબર નરસિંહ મહેતા ત્યાં રાસ મંડળમાં પહોંચ્યા. ભગવાન કૃષ્ણ રાહ જોતા હતા કે મારે આ મસાલ કોના હાથમાં આપી. એ વખતે સ્વયં કૃષ્ણચંદ્ર એ મસાલ હતી અગ્નિથી ધીમે 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 અગ્નિ થતો હતો એ મસાલ નરસિંહ મહેતાને આપી છે. બરોબર રાસ એ ચાલુ થયો છે. અને એવામાં અચાનક એક ગોપીની નથડી એ બરોબર રાસ લેતી વખતે પડી ગઈ. અને બરોબર પડી ગઈ ને એટલે એ ગોપીઓ એક સાથે કહેવા લાગી છે હે નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ગોવાળી. હે નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નાથડી ગોવાળી. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નાથડી ગોવાળી. આના જડી હોય તો યાપ લાલા, જડી હોય તો યાપ, રાસ રમંતા મારી નાથડી ગોવાળી. કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ, રાસ રમંતા મારી નથડી ગોવાળી. નાની એવી નથડીને દોડા દોડા મોતી, નાની એવી નથડીને થોડા થોડા મોટી, નાની અમથી નથડીને માહે જડા છે હીરા. નાની નાની નથડીને મોહે જરા છે હીરા. ઓ લથડી આપો ને મારા, આ નથડી આપો ને મારા સુગંધાના વીરા. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી હે ગોવાળી. કાના
જડી હોય તો યાપ લાલા, જડી હોય તો યાપ. રાહડે રમતા મારી નાથડી ગોવાળી. જડી હોય તો આપ કાના, જડી હોય તો આપ. રાસ રમતા મારી નાથડી ગોવાળી. આંબે બેઠી કોયલડી ને વનમાં બોલે મોર. મીઠી કોયલડી ને વનમાં બોલે મોર. રે આંબે બેઠી કોયલડી ને વનમાં બોલે મોર. આંબે બેઠી કોયલડી ને વનમાં બોલે મોર. હેજી રાધાજીની નાથડીનો ઓ રાધિકાની નાથડીનો સાંભળ્યો છે ચોર નાગર. નંદજીના લાલ નાગર, નંદજીના લાલ. રાસ રમતા મારી નાથડી ગોવાળી. નાના જડી હોય તો આપ કાના, જડી હોય તો આપ. રાસ રમતા મારી નાથડી ગોવાણી. હે નાથડી આપો ને પ્રભુ નંદના કુંવર. નાથડી ના મોઢે પ્રભુ નંદના ગોવાળ. હે નાથડી આપો ને પ્રભુ નંદના કુંવર. નાથડી આપો ને પ્રભુ નંદના ગોવાળ. એવા નરસૈયાના સ્વામી ઉપર નરસૈયાના સ્વામી ઉપર જાવું બલિહાર નાગર. નંદજીના લાલ નાગર, નંદજીના લાલ. રાસ રમતા મારી નાથડી ગોવાળી. ગાના જડી હોય તો આપ કાના, જડી હોય તો આપ. રાસ રમતા મારી નાથડી ગોવાળ. એવા રાસ રમતા મારી નાથડી ગોવાળી. રાસ રમતા મારી નાથડી ગોવાળી. એવા રાહડે રમતા મારી નાથડી ગોવાળી. સાક્ષાત એવા ભગવાનના ભક્ત એવા કૃષ્ણચંદ્રની સેવા કરવા વાળા, એમની ભક્તિ કરવા વાળા નરસિંહ મહેતાના હાથમાં મસાલ છે. અને એ સમયે ગોપીની ખોવાયેલી નથડી એ વારંવાર એ પ્રભુને કહે છે કે હે લાલા, તમારી સાથે અમે રાસ લેવા માટે આવ્યા અને એમાંથી જ અમારી નથડી ખોવાઈ ગઈ. અને જો હવે નથડી ખોવાઈ ગઈ ને અમે ઘરે જશું તો અમારા સાસુજી ઠપકો આપશે, અમારા પતિદેવ અમને ઠપકો આપશે. અને એવામાં બરોબર ધીમેકથી કહે છે કે લાલા, અહીંયા તો કે નથડી દેખાતી નથી. કદાચ જ્યારે આમ કહ્યું ને એટલે કાનાઓ સમજી ગયો કે આ બધી ગોપીઓ કેવી છે, પોતે ધ્યાન ન રાખે એટલે ખોવાઈ જાય, એટલે ઈ આડ આવે સીધું મારા ઉપર. ભગવાન કૃષ્ણ વિચાર કરે છે કે જ્યારે હું માખણ ચોરી કરવા નહોતો જાતો અને છતાં ગોપીઓ એમ કહેતી હતી કે આ તારો લાલો અમારા ઘરે માખણની ચોરી કરવા આવે છે. મનોમન પ્રભુ વિચાર કરે છે, માખણની ચોરી નહોતો કરતો તોય મારી ઉપર આડ આવતો હતો, અને હવે મેં નથડી લીધી નથી તોય એમ કહે છે કદાચ કાના તને ટેવ પડી ગઈ હોય અને કદાચ તે લઈ લીધી હોય અમારી નથડી. એટલે મનમાં ને મનમાં હસતા હસતા કહે છે, ગોપીઓ કદાચ તમે એવું કહેવા માંગો છો કે હવે હું સોનું નથડી એનોય ચોર બની જાઉં. ગોપીઓ બધી એક સાથે ના પાડે છે, અરે લાલા. અને એ વખતે
ભગવાન કૃષ્ણચંદ્રની દિવ્ય દ્રષ્ટિ નરસિંહ મહેતા તરફ પડી છે. નરસિંહ મહેતાની એવી ભક્તિ હતી, પોતાના હાથમાં રહેલી મસાલ તો આખી સળગી ગઈ છે. આખી મસાલ સળગી ગઈ અને ધીમે 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 એને કોણી સુધી હાથ પણ એ સળગતો હતો અને એનો દિવ્ય પ્રકાશ આ રાસની વચ્ચે થતો હતો. ભગવાનની દ્રષ્ટિ ગઈ, ભગવાન દોડીને ગયા છે. અરે હે નરસિંહ, જુઓ તો ખરા, તમારો હાથ સળગે છે. નરસિંહ મહેતા એવી રીતે ભગવાન કૃષ્ણને સમર્પિત હતા. એને કાંઈ ખબર નથી કે મારો હાથ સળગે છે કે મસાલ સળગે છે. અને નરસિંહ મહેતાની ભક્તિને કારણે જ્યારે જ્યારે પોતે પોતાના મુખ દ્વારા એક કેદાર રાગ ગાયો છે, જ્યારે કેદારો ગાય એટલે ભગવાન કૃષ્ણ એના કાર્ય કરવા માટે આવી જાય છે. બહુ ઝાઝા વર્ષ થયા નથી, થોડાક જ વર્ષો થયા છે. 450 કે 500 વર્ષ થયા છે નરસિંહ મહેતા થયા એની વાત કરું છું. અરે હે શ્રોતાઓ, કદાચ એ યાદ ન રાખી તો જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, રણછોડજી મહારાજના મંદિરના પટાંગણમાં, માત્ર એ રણછોડજી મહારાજ અહીંયા આવ્યા આપણા ગામમાં, એના 200 વર્ષ થયા છે. કેટલા? 200 જ વર્ષ થયા છે. આખા નગરનું, આખા સમાજનું, આખા વિશ્વનું કલ્યાણ થાય એને જ કારણે માં જગદંબા પાસેથી આશીર્વાદ લઈ અને એને એવો દ્રઢ સંકલ્પ કર્યો કે માં એવી કૃપા પધરાવો, એવા આશીર્વાદ આપો. આ ગામનું તોરણ તો ઘણીવાર બંધાણું છે, પણ વળી બધું વેર વિખેર થઈ જાય છે. માં એવી કૃપા પધરાવો, એવી શક્તિ આપો. અને એ સમયે સાક્ષાત માં જગદંબા ગુનાવાડી માં ખોડિયાર એક દિવસ નહીં પણ 3 દિવસ અનશન વ્રત ધારણ કરી અને રણછોડજી મહારાજ એના સાનિધ્યમાં બેસી ગયા છે. શા માટે? એમનું એક જ ધ્યેય હતો, એક જ લક્ષ્ય હતું કે આ ગામના નગરજનો, આજુબાજુના ગામના નગરજનો અને મારા જેટલા સેવકો છે એની ઉપર એવી કૃપા પધરાવું, એવી કૃપા પધરાવું કે બસ એ રામચંદ્રજીના દર્શન કરવા માટે આવે, મારા દર્શન કરવા માટે આવે, ત્યારે બધા જ એ સેવકોનું હું કલ્યાણ કરું. એનું એવું દિવ્ય સાનિધ્ય છે, એનું એવી દિવ્ય તપોભૂમિ છે. અને એના સાનિધ્યમાં આપણે બેઠા હોય અને પછી તો નિરંતર એ સતત મધ્યાહનનો સમય થાય એટલે આપવા વાળું કોઈ બીજો હોય, પણ કન્યા બાપુની પ્રેરણા લઈ અને એ જીવ આવે અને એ કહે કે બાપુ અમારે આજે પ્રસાદ લેવડાવો છે બધાય ભક્તજનોને. આ કેવી કૃપા થઈ હશે! એક દિવસ નહીં પણ આજે 7 દિવસ પસાર થઈ ગયા અને બરોબર મધ્યાહનનો સમય થાય એટલે કોઈ એવો ભક્ત અહીંયા આવે, બાપુની ને વંદન કરે, એની પાસેથી પ્રેરણા લે, વિનંતી કરે કે બાપુ આજે અમારે પ્રસાદ લેવડાવો છે આ બધી સભાને. સજ્જનો, કેવી કૃપા થઈ છે ગુરુદેવની! એક દિવસમાં 2 ભક્તજનો આવે છે કે બાપુ આજે અમારો વારો લઈ લ્યો, આજે અમારો વારો લઈ લ્યો, વિનંતી કરે છે. અને એ જ કન્યા બાપુનું એવું લક્ષ્ય છે, એવી એમની ઈચ્છા હતી. મને ગઈકાલે જ એને એવી પ્રેરણા આપી કે આપણે આજે કથાનું આયોજન કર્યું છે. આજે એમના 7 દિવસ પસાર થઈ ગયા, પણ જેટલા મંદિરે ભક્તજનો દર્શન કરવા આવે છે, જેટલા સેવકો આવે છે, ગામના નગરજનો, બહાર ગામના એ મહેમાનો, એ સેવકો, એ ભક્તગણો, એ ભક્તજનો બધા, અને સાથે સાથે હમણાં જ એ મહારોગમાંથી આપણે બધા બચી ગયા છીએ. અને એ મહારોગ એટલે કોવિડ, અને એવો રોગ હતો કે એમાં ને એમાં આપણા ગામમાં જ્યાં સુધી મને સમાચાર મળ્યા ત્યાં સુધી એ સમયે એ મહામારીના રોગમાં 1 નહીં 2 નહીં પણ આપણે મોટી મણપરીના એ ગામમાંથી લગભગ 90 થી 100 વ્યક્તિઓએ પોતાના શરીર છોડી દીધા છે.
બાપુને એવી ઈચ્છા થઈ કે એ બધાનું કલ્યાણ થાય, એ બધાને સદગતિ મળે. બસ આજ એક જ લક્ષ્ય છે. અને સાથે સાથે બધા જ ભક્તજનો જે મંદિરે દર્શન કરવા આવે અને એમના કોઈ પિતૃ હોય તો એમનો પણ સાથે ઉદ્ધાર થાય. બસ કન્યા બાપુનું માત્ર આ એક જ લક્ષ્ય છે. અને એ લક્ષ્યના આજે 7 દિવસ પસાર થઈ ગયા છે. અને જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એવી દિવ્ય તપોભૂમિ એટલે કે રણછોડજી મહારાજની એ તપોભૂમિ, એના આજે 180 વર્ષ થયા. 180 વર્ષથી બાપા રણછોડજી મહારાજ પોતાનું દિવ્ય શરીર એને સમર્પિત કર્યું છે. કોના માટે? આપણા બધા માટે. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હું કહું, રાદડિયા પરિવારમાં થઈ ગયા બાપા રણછોડજી મહારાજ, પણ જ્યાં સુધી મેં એવું સાંભળ્યું છે એમની સાથે એક ઝાલાવાડિયા પરિવારના એક બાપા પણ આવ્યા હતા. એટલે બાપાએ રણછોડજી મહારાજને વિનંતી કરી, પ્રાર્થના કરી કે મહારાજ હું આપની સાથે આવ્યો છું, તમે તો રાદડિયા પરિવારમાં અને અમે ઝાલાવાડિયા. પણ એ બાપાએ રણછોડજી મહારાજે એવા આશીર્વાદ આપ્યા છે. એ બાપાને એટલું જ કીધું કે આ ગામમાં રાદડિયા પરિવારનો જે પરિવાર હશે ને એના કરતા પણ વિશાળ પરિવાર ઝાલાવાડિયા પરિવારનો થશે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એક તરફ બાપાનો પરિવાર છે રાદડિયા પરિવાર, એક તરફ ઝાલાવાડિયા પરિવાર છે. એવા એક પરિવાર નહીં, પણ બધાને વસુદેવ કુટુંબકમ બાપાનો દિવ્ય સંકલ્પ હતો. એ આખું નગર છે ને આ નગર મારું છે. પછી એમાં કદાચ ઝાલાવાડિયા હોય, રાદડિયા હોય, રાખોલિયા હોય, દેવાણી હોય, ડોંગા પરિવાર હોય, એમાં કદાચ પોકળ પરિવાર હોય, એમાં કદાચ હોરા પરિવાર હોય, આ બધો જ બાપાનો જ પરિવાર છે. અને આ રણછોડજી મહારાજ આપણા બધાના છે, આપણા બધાના છે. અને બાપાએ પરોપકારે પુણ્યાય પાપાય પરપીડનમ પરોપકારે વહંતિ નદ્યા પરોપકારાય ફલંતિ વૃક્ષા. પરોપકાર માટે વૃક્ષ પોતાના ફળ એ બીજાને આપી દે છે. પરોપકાર માટે નદીઓ પોતાનું જળ એ બીજાને આપી દે છે. એવી રીતે બાપાનો એ દ્રઢ સંકલ્પ છે કે આ સાનિધ્યમાં જે કાર્ય થાય, જે પુણ્યના કાર્ય થાય, એમાંથી કદાચ એક સેવક, કોઈ નાનો સેવક હોય, કોઈ મોટો સેવક હોય, અને એમાં કદાચ એકાદી ડોલ ઉપાડી અને થોડી પણ સેવા કરશે ને એના પર ભગવાન શ્રી રામચંદ્રજી અને રણછોડજી મહારાજ ગુરુદેવની એવી કૃપા એના ઉપર પડશે અને આપણા દરેક કાર્ય એમની કૃપાથી નિર્વિઘ્ને સંપન્ન થશે. અને એના સાનિધ્યમાં આજે એક નહીં પણ આજે 7મો દિવસ. અને માટે કહ્યું છે ગુરુ ભક્તિ વિના, ગુરુ શક્તિ વિના એ કાઈ ન થાય, કાઈ ન થાય. ગુરુ ભક્તિ વિના, ગુરુ શક્તિ વિના કઈ ના થાય, કઈ ના થાય. એ તો કરુણાની વરસાવે છે, એ તો કરુણા નિત્ય વરસાવે છે. એ મોટું મોટું સમજમાં આવે છે, હે મોડું મોડું સમજમાં આવે છે. ગુરુ ભક્તિ વિના, ગુરુ શક્તિ વિના કઈ ન થાય, કઈ ન થાય. ગુરુ ભક્તિ વિના, ગુરુ શક્તિ વિના
નિત્ય બસ પોતાની કૃપા એ જે ભક્તજન આવે ને મસ્તક નમાવે એના ઉપર નિત્ય કરુણા વરસાવે છે. એવી કરુણા વરસાવે છે અને એના સાનિધ્યમાં આપણે બેઠા છીએ. આ તરફ ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના એમની ભક્તિ હતી અને ભક્તિને કારણે પોતાનો હાથ એ ભડભડ ભડભડ એ ભળતો હતો. કૃષ્ણચંદ્રની દ્રષ્ટિ ગઈ છે, નરસિંહ મહેતા પાસે ગયા છે. સજ્જનો જેના સાનિધ્યમાં બેઠા છે, માત્ર 200 જ વર્ષ થયા છે અને એ પાછા કળિયુગમાં છે. પણ જ્યારે મારી તમારી સમજણ આવે ત્યાં તો બહુ મોડું થઈ ગયું હોય, બહુ જ મોડું થઈ જાય. અહીં ભાગવતકાર કહે છે કૃષ્ણ ભગવાને પોતાના મહારાષ્ટ્રમાં ભગવાન શિવને દર્શન આપ્યા છે, શિવજીએ ભગવાન કૃષ્ણને દર્શન આપ્યા છે અને આ તરફ એ રાસ એ મહારાસ રચાણો છે. અહીં ભાગવતકાર બતાવે છે ગોપીઓ પોતાના ભૌતિક શરીરથી નહીં પણ પોતાના સૂક્ષ્મ શરીરથી ગોપીઓ ભગવાનની સાથે જોડાય છે. એક દિવસ વહેલી સવારે નંદરાય ગોવાળિયાઓની સાથે એમને એમ થયું કે ચાલો આપણે હવે યાત્રા કરવા જવું છે. નંદ રાજા દેવ યાત્રા માટે નીકળે છે અને એ સમયે એક અજગર નંદરાયજીને ગોવાળિયાઓને બધાને પોતાનું મુખ ખોલી રાખ્યું છે. જરા નજીક આવ્યા અને એક સાથે બધાને એ પોતાના મુખમાં એ ખાઈ ગયો છે. પરંતુ ભરડો લેવાની તૈયારી કરે એ સમયે ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ છે. ભગવાને પોતાની શક્તિ દ્વારા અજગરને દિવ્ય ગતિ આપી છે. અજગર બીજું કોઈ નહીં પણ પૂર્વ જન્મમાં એક વિદ્યાધર હતો. એટલો બધો એ સુદર્શન નામનો વિદ્યાધર અને એને પોતાની વિદ્યાનું એવું અભિમાન હતું. અંગીરા ઋષિ બરોબર ત્યાંથી પસાર થયા અને અંગીરા ઋષિ વૃદ્ધાવસ્થાને કારણે ધીમે ધીમે ચાલતા હતા અને વિદ્યાધર એ વખતે ત્યાં પોતાની અનેક પ્રકારની કલાઓ વિદ્યાઓનો એ પ્રયોગ કરી રહ્યો હતો. અને એવામાં દૂરથી એને જોયા અંગીરા ઋષિને અને જરા મસ્કરી ને મસ્કરીમાં એ હસવા લાગ્યો. અને એ વખતે અંગીરા ઋષિએ એમને શ્રાપ આપ્યો છે કે જા તું અજગર બની જા. પરંતુ વિદ્યાધરે સુદર્શન નામના વિદ્યાધરે વારંવાર પ્રાર્થના કરી એટલે અંગીરા ઋષિએ કહ્યું કે જ્યારે કૃષ્ણ પ્રગટ થશે પૃથ્વી ઉપર ત્યારે એમના જ એ પાલક પિતા ગોવાળિયાઓને તું જ્યારે ખાવાનો પ્રયત્ન કરીશ ત્યારે સ્વયં કૃષ્ણ તને એને મુક્ત કરવા માટે આવશે. તું કૃષ્ણ ભગવાનના દર્શન કરીશ અને ત્યારે તારો ઉદ્ધાર થશે. આ તરફ ભગવાન કૃષ્ણએ શંખચૂડ યક્ષનો વધ કર્યો છે. ભગવાને પુનઃ ગોપીઓની સાથે યુગલ ગીત યુગલ રાસ રચ્યો છે. અરિષ્ટાસુર નામનો દૈત્ય હતો એનો વધ કર્યો છે. અને એક દિવસ કેશીને નામનો દૈત્ય છે એનો ભગવાન વધ કરે છે. એક દિવસ વહેલી સવારે ભગવાન કૃષ્ણ પોતાના મિત્રોની સાથે ગાયોને ચારવા માટે વન તરફ જતા હતા અને એ વખતે મધુમંગલને વિચાર આવ્યો. કૃષ્ણને કહે છે કે લાલા આજે મનમાં મને એક ઈચ્છા પ્રગટ થઈ છે. કૃષ્ણચંદ્ર કહે છે લાલો કહે છે અરે મધુમંગલ બોલો બોલો. અને એ વખતે મધુમંગલ એટલું જ કહે છે કે લાલા મને એવું જાણવા મળ્યું છે કે જે પિતાંબર પહેરે અને મોર પીછનો મુગટ જેના મસ્તકમાં હોય ને એને મધ્યાહનનો સમય થાય ને એટલે લાડવા ખાવા મળે. લાલો કેવા લાગ્યો? હે મધુમંગલ તારે જો લાડવા જ ખાવા જ હોય શું કહે છે
તારે લાડવા જ ખાવો હોય તો મને કાંઈ વાંધો નથી, મારું પિતાંબર તું પહેરી લે, મારો મોરનો મુગટ તું પહેરી લે. મધુમંગલને ખબર નહીં, એવી કાંઈક કોઈ કાંઈક વાત કરતા હતા ને એમાં એને પકડી લીધું કે જે પિતાંબર પહેરે, જે મોર પીછનો મુગટ પહેરે ને એને જમવામાં લાડવા મળે. એટલે ભગવાન હસતા હસતા કે કાંઈ વાંધો નહીં, લાડવા ખાવા હોય તો તું પહેરી લે. અને ભગવાનનું પિતાંબર હતું ને એ ભગવાને લાલાએ એ પિતાંબર મધુમંગલને આપી દીધું. એનો જે મોર પીછનો મુગટ હતો એ મુગટ પ્રભુએ પોતાના હાથે મધુમંગલના મસ્તકે પધરાવી દીધો. અને મધુમંગલના જે વસ્ત્રો હતા ને એ ભગવાને ધારણ કર્યા છે. અને આ તરફથી કંસ રાજાએ આજ્ઞા આપી, કેસીની નામનો દૈત્ય આવે છે, ક્યાં? વૃંદાવનમાં. અને કેસીનો એ જે દૈત્ય હતો એ બે હાથ જોડી કંસને કહે છે કે કંસ, મેં એવું જાણ્યું છે કે ગોકુળમાં તારો કોઈ વેરી ઉત્પન્ન થયો છે, એ સાચી વાત છે, બરોબર છે, પણ હે કંસ, મારે એને ઓળખવો કેવી રીતે? અને હવે કંસ કહે છે કે મેં જ્યાં સુધી વર્ણન સાંભળ્યું છે ત્યાં સુધી હું તને કહું છું કે જેણે પીળા પિતાંબર પહેર્યા હોય, જરકસી જામા ધારણ કર્યા હોય અને એના મસ્તક ઉપર મોરનો મુગટ હોય, એ યશોદાનો લાલો અને એ કૃષ્ણ કનૈયો, અને એ કૃષ્ણ કનૈયો મારો વેરી, અને એ વેરીએ મારા ઘણા બધા સૈનિકોનો વધ કરી નાખ્યો છે, તારે એને મારી નાખવા. હવે આ પ્રમાણે કેસી દૈત્યને કીધું, અને કેસી નામનો દૈત્ય ઘોડાનું રૂપ લઈ અને આવે છે વૃંદાવનમાં. વૃંદાવનમાં આવ્યો અને દૂરથી એને જોયું, ઘણી બધી ગાયો હતી, ઘણા બધા વાછડાઓ હતા, ઘણા બધા ગોવાળિયાઓ હતા, અને ગોવાળિયાની વચ્ચે પીળા પિતાંબર ધારણ કરી અને માથે મોરનો મુગટ ધારણ કરી અને એક છોરો બેઠો હતો. કેસીની નામના દૈત્યને એમ થયું કે બસ આજ લાલો છે, આજ એ કૃષ્ણ કનૈયો છે, આજ યશોદાનો લાલો છે એવું સમજી અને ઘોડાનું રૂપ લઈ અને એવો દોડ્યો પોતાની ખરીઓ એ ભૂમિમાં પધરાવે છે. જેમ જેમ ભૂમિમાં દોડે છે એમ એમ ધૂળ ઉડે છે, અને ધૂળ ઉડે છે અને એને કારણે પોતાની શક્તિ દ્વારા એ જ્યાં હજી એ મધુમંગલ પાસે પહોંચે, પીળા પિતાંબર ધારણ કરવા વાળા લાલા પાસે પહોંચે, અને ત્યાં એવી હવા આવી છે અને હવાને કારણે મધુમંગલ ત્યાંથી ઉડી અને દૂર પડ્યો, અને અહીંયા જેટલા ગોવાળિયાઓ હતા ને એ બધા જ સ્તબ્ધ બની ગયા.